વરસાદને કારણે મોટાભાગના જિલ્લાઓમાં તારાજી સર્જાઈ છે। નીચાણવાળા વિસ્તારોમાં તો લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, તો રોડ રસ્તાઓ પર તો જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ ભારે વરસાદને કારણે લોકોનું જનજીવન ખોરવાયું છે અને લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। સાબરકાંઠાના વડાલી ગામમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે। અહીં આવેલા કુબા ધરોલ મોરડ તરફ પાસેના રસ્તા વચ્ચેથી કોઝવે પર બે બાઇક સવારો જતા હતા, જો કે ત્યાં પાણીનો પ્રવાહ એટલો પુષ્કળ પ્રમાણમાં હતો કે બંને જણા તણાઈ ગયા હતા। અકસ્માતની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને બંનેને બચાવવાની કામગીરી હાથ ધરી હતી। ફાયર વિભાગની ટીમ સાથે પોલીસ પણ ઘટના સ્થળે તુરંત પહોંચી હતી। બે વ્યક્તિ પૈકી એક વ્યક્તિને તો બચાવી લેવામાં આવ્યો અને તે સલામત છે, જો કે અન્ય એક વ્યક્તિ ગાયબ છે અને તેની શોધખોળ કરવામાં આવી રહી છે। ગત રાત્રેથી લઈને વહેલી સવાર સુધી રેસ્ક્યુની કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી। આ અકસ્માતને લઈને જિલ્લામાં વધુ ફાયર બ્રિગેડની ટીમની મદદ પણ લેવાઈ છે અને તેઓ ગુમ થયેલા વ્યક્તિને શોધી રહ્યા છે, જો કે હજુ તેની કોઈ ભાણ નથી મળી। પરંતુ જે બાઇક સાથે બંને યુવકો તણાયા હતા તે બાઇક વહેલી સવારે પાણીના પ્રવાહમાંથી મળી આવ્યું છે। ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં ભારે વરસાદને કારણે તારાજી સર્જાઈ છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે। તાપી, વલસાડ અને નવસારી બાજુ ભારે વરસાદને કારણે લોકોનું જનજીવન ખોરવાયું છે।